રાજુ કરપડાએ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી। સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી। ભાજપમાં જોડાયા બાદ સમર્થકો સાથે ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી। હર્ષ સંઘવીએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા। હર્ષ સંઘવીએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા। રાજુ કરપડા હર્ષ સંઘવીને મળ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે તેમણે મુલાકાત કરી। સર્કિટ હાઉસ ખાતે તેમણે આ મુલાકાત કરી છે। તેમના સમર્થકો સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને એક નાની મુલાકાત કરી હતી ડેપ્યુટી સીએમ સાથે, જેમાં ડેપ્યુટી સીએમે તમામને અભિનંદન પાઠવ્યા। આ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાયા છે। અરુણ, શું વધુ વિગતો? સૌથી મહત્વપૂર્ણ છે કે આજે જે રીતે રાજુ કપરાડા કે જે એક કિસાન નેતા છે ને ખાસ કરીને સુરેન્દ્રનગરના કાર્યકરો સાથે તેને તેમના સમર્થકો સાથે આજે આમ આદમી પાર્ટીમાંથી જે રીતે રાજીનામું આપ્યું હતું ને ત્યાર પછી તેમણે જ્યારે કોઈ નિર્ણય કર્યો નહોતો ત્યારે આજે સત્તાવાર રીતે તેમણે ભાજપનો કેસ ધારણ કરી લીધો છે। કમલમ ખાતે આ સંદર્ભમાં તેમનો આવકાર સમારંભ પણ યોજવામાં આવ્યો હતો ને કેસરીઓ કેસ ધારણ કરેલા સંદર્ભમાં જે કમલમ ખાતે પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારબાદ રાજુ કપરાડાના જે સમર્થકો હોય તેઓ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા। મહત્વપૂર્ણ છે કે રાજુ કપરાડાના અને તેના સમર્થકો થોડીક વાર આવ્યા બાદ થોડીક જ વારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે પણ તેમને મળવા માટે અને શુભેચ્છા પાઠવવા માટે આવી પહોંચ્યા હતા। ખાસ કરીને રાજુ કપરાડા અને તેમના સમર્થકોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત લીધી હતી અને તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને આવકાર આપ્યો હતો। સાથે સાથે ભાજપનો કેસરીઓ પહેરવા માટે અને આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી। હર્ષ સંઘવીએ પણ તમામને શુભેચ્છા પાઠવી હતી। એટલું જ નહીં પરંતુ સાથે સાથે તેમને આવકારો પણ આપ્યો છે। સૌથી મહત્વપૂર્ણ છે કે હાલના તબક્કામાં જે રીતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે અને 26મી તારીખે ચૂંટણી યોજાવાની છે। એટલું જ નહીં પરંતુ 11મી તારીખ સુધીમાં નામો ઉમેદવારોની જાહેરાત થવાની છે। ત્યારે હવે પછી રાજુ કપરાડાનું જ્યારે ભાજપમાં સામેલ થઈ ગયા છે ત્યાર પછી તેમનો કયો અભિગમ રહેશે તે હવે પછી જોવાનું રહેશે। અત્યારે મહત્વનું છે કે તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના જે ચોટીલા વિધાનસભા વિસ્તારમાંથી આવ્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી તમામ પદ છોડીને તેમણે પોતે રાજીનામું આપી દીધું હતું અને ત્યાર પછી હવે સત્તાવાર રીતે આજે તેઓ ભાજપમાં સામેલ થયા છે। ત્યાર પછી હવે પછી તેઓની રાજકીય ભૂમિકા શું રહેશે તે નિર્ણાયક સાબિત થશે। જી અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।